જય માતાજી, જય ભવાની, હર હર મહાદેવ। તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે 22 તારીખ, એટલે આજે છે જમવાનું અને નીલકંઠ મહાદેવના મંદિરે લાઈવ પ્રોગ્રામ છે। તેમાં દરબારી મોરલો એટલે કિશનસિંહ બાપુ પણ આવ્યા છે, તો આપણે જવાના છીએ, અને મહિપતસિંહ ચૌહાણ બાપુ પણ આવવાના છે। તો આજ તો કાયદેસર ખીજલપુરમાં બૂમ પડવાની છે, તો ચાલો। જેમ જોઈતી હે લઈ જાય, ના જોઈતી હે ના લે। ઓ રજનીકાંત પપ્પુ કઈ ગયો? અરે પપ્પુ તારી ગાડી મોકલી વાલી, એક કામ કરવાનું બંધ કર ને। આગળ તમે જોઈ શકો છો બધા જમી રહ્યા છે। ખીજલપુરમાં માહોલ ગરમ। તમારા બધાની વિડીયો આવી જશે। હા, है ना आड़ा परो સોની નોટ વાળા બહુ જોયા, પણ આ મૂછો વાળા તલવાર 500 ની લઈને આયા। એટલા મારા દીકરીઓનો દાન, શું નામ બાપુ તમારું? વાહ, મારા પડિયાર માટે જોરદાર તાલી થઈ જાય। હે મારા ખીજલપુર નજર હો ના લાગે, મારા ખીજલપુર રૂડા કોમે એની નજર હો ના લાગે। આજે થોડું ઓછું વગાડીશું ચાલશે, પણ સસી બારે કાયો હોય ને 50 દીકરીઓ માટે 50,000 ભેગા ના થાય, મને મજા ના આવે। એટલે દરબાર માટે એકવાર 500 રૂપિયા લે। શું નામ આપણું? તકતસિંહ। તકતસિંહ માટે એકવાર, વખતસિંહ માટે જોરદાર તાલી, દશરથસિંહ માટે જોરદાર તાલી થઈ જાય। વાહ તાલુકો, વાહ મારું સૌરાષ્ટ્ર। અને બેને પણ 500 નોટ આલી છે। બેનનું નામ? વાહ વાહ વાહ, મેરી માટે તાળી થવી જોઈએ। એ રે 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 માં ખીજલપુર ગોમેમાં, રે 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 માં ખીજલપુર ગોમેમાં, કદી કદી ગોરો મારો મેલડી કે ગોરો મારો। કાકા કડક થી નોટ લાયા છે 200 ની। શું નામ? વાહ માસરા, સોલંકી તરફથી 200 રૂપિયા મળે, પર જબરજસ્ત તાલી થઈ જાય। અને ખરેખર આમિર ખાન ના ભોણી જમાઈ જેવા લાગે છે ભાઈ। શું નામ ભાઈ તમારું? વાહ વિક્રમ। એક વિક્રમ અમારા ઠાકોર છે, અને અમારા કલાકાર ભાઈબંધ છે, ને આ વિક્રમ ભાઈ આ એટલા માટે
એક નમ્ર વિનંતી છે કે હવે આપણો સન્માન કાર્યક્રમ ચાલુ થાય છે એટલે આપણે બધા નીચે આવી જઈશું, ખાલી મહેમાન સિવાય. અને જેમનું સ્વાગત થઈ ગયું છે, હા લાવો 1000 રૂપિયા આવ્યા છે. વાહ રમેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. સંગીતાની યાદ આલજો. અને હવે બાકીના આપણે બધા આપણે સન્માન કાર્યક્રમ ચાલુ થઈ ગયો. આપણે ત્યાં ધારાસભ્ય આવી જાઓ. ભાઈ તરફથી 200 રૂપિયા મળે, એકવાર જોરદાર તાળી થઈ જાય. આવી જાઓ, ખૂણામાં આવી જાઓ બધા. ભાઈનું નામ બુધાભાઈ પરમાર તરફથી 500 રૂપિયા મળે, જોરદાર તાળી થઈ જાય. વાહ બુધાભાઈ. અને આવી જાઓ, આવી જાઓ. હવે જેમનું સન્માન થઈ ગયું હોય અને બાર ગ્રુપ આપણે બહાર આપણા વાળા જમણવારમાં ધમાલ કરવાની મજા ના આવે એટલે બગડવા દેજો. આપણે બગડવાના અને જેમનું આજે થયું હોય એ આ સૌભાગ્ય છે. અને તો ઠાકોર બાજુ ભજકા અને બોલો પેલો જોડે કરિશ્મા કે ઉભા થાવ. ખરેખર મસ્ત મેકઅપ કર્યો હો જેણે કર્યો એને. અને કરિશ્મા અને રાહુલ ની જોડી કેવી લાગે છે ભાઈ? વાહ રાહુલ ગમે છે ને બકા? ટેન્શનમાં નહીં પડતો? હા ના, આવું હોવું જોઈએ. એટલા માટે કરિશ્મા માટે જ આવું ગાવું હોય ત્યારે કઈ નાખું. બૈરું જારે પિયર જાય, ભાઈની જીગર ભૂલી જાય, દોસ્ત તો જાણે ભેળા થાય, પાર્ટીને તો કરું થાય. રાહુલ ગઈ છે બકા, તારી ઝોનમાં આવ્યા છે અને આપણી વચ્ચે પણ મારા બકાભાઈ ઉભા થઈ જાય એટલે ખબર પડી જાય કે રાજા હતા, રાજા છે અને કાયમ માટે રાજા રહેવાના. અને એટલા માટે ગાવું છે તારે ઘણી બધી વાર. પણ અમારા બકાભાઈ આયા એટલે બધું ઝડપી ચાલુ થઈ ગયું છે, બરોબર ને? એટલે બકાભાઈ માટે 2 હાથ ઊંચા થઈ જાય. અને હું હંમેશા કહેતો આવ્યો છું કે દુશ્મની જેની રાખવી હોય એની રાખી લેવાની, પણ દોસ્તી બરોબર આવા દરબાર ની રાખવાની. કારણ કે અડધી રાતે તલવારો ઉડે એટલે કહી દેવાનું કે સિંહ હતો સિંહ કહેવાય. દાદાગીરી ઢોનગીરી અહીંયા ના કરાય, દાદાગીરી ઢોનગીરી અહીંયા ના કરાય. અહીંયા પરમાર કે મહેનત કરી છે એટલે આ વખતે એની કઈક સારી જગ્યા કરજો. કારણ કે સેવા કરીને બરોબર 80 વર્ષે મરવટની વારી આવે ને તારે પ્રમુખ બનીએ કસાય કોમના નહીં. એટલે મારા ભાઈ માટે સારી જગ્યા કરજો. અમે આપણે બધા ખીજલપુર વાળા બધા જોડે છે, આપણો ભાઈ આગળ જાય એમાં આપણે બધા જોડે અને પરમાર સ્પેશિયલ હાથ ઊંચો કરો. એટલા માટે દાદાગીરી ઢોનગીરી અહીંયા ના કરાય, દાદાગીરી ઢોનગીરી અહીંયા ના કરાય. હે મારા પરમાર ઉભા હોય તો વડોદરાના લખનસિંહ કેવા મારા ભાઈ, કેવા મારા નમનારે ભાઈ નકર પૈડા ફાટી જાય. હવે આપણા અલ્પેશભાઈ નાલું છું માઈ આગળનો તો રેવા સંભળાવશે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. સ્ટેજ ઉપર દરેક મિત્રો નીચે ઉતરી જાય. વાળા ઘડી આ રિક્વેસ્ટ કરી બધા મિત્રો નીચે ઉતરો સ્ટેજ ઉપર. સામે બી થોડી જગ્યા કરો. આખો દિવસ મોજ જ કરવાનો છે બધાએ. આ સોફા પર ખાસ જગ્યા કરજો. વરાડા અંદર બેસવા દો. વ્યસન મુક્તિ સાથે આપણે મા દીકરીઓ અને યુવાનોને એક નવી દિશા આપવાની છે. તો આપણે સૌ
આવનારા સમયમાં 100 જોડાનું સમૂહ લગ્ન કરીએ એવી તૈયારી છે કે નહીં? બે હાથ ઊંચા કરીને કહો, ભારતીજી મહારાજની સાક્ષી કહો, મેલડી માની સાક્ષી કહો, મહાદેવની સાક્ષી કહો. તૈયાર છે ને? છો કે નહીં? તો છેલ્લે દેવો કે દેવ મહાદેવનું નામ લઈને હું મારી વાણીને વિરામ આપીશ અને આપ સૌને પણ આપણી મનોકામના આપને શક્તિ આપે કે આપ પણ આવી સેવાકીય જય ભવાની જય ભવાની. આજે કિજલપુર ગામે અમારા મિત્ર ક્ષત્રિય સમાજના આગેવાન અને સમગ્ર ખેડા જિલ્લો આણંદ જિલ્લામાં બહુ મિટિંગો કરતા હતા અમે લોકો. ત્યારે હંમેશા મિટિંગોમાં આવે, બધી જગ્યાએ સમાજની જાગૃતતાની વાત કરે એવા આપણા સરપંચ અક્ષયસિંહ બાપુને પહેલા તો હૃદયથી અભિનંદન આપું છું કે વર્ષો દરેક વર્ષે આવી રીતે સમૂહ લગ્નનું આયોજન કરે છે. તેમજ આ સમૂહ લગ્નમાં હર હંમેશ આશીર્વાદ જેમના હંમેશા મળી રહ્યા છે, જેમના અમારી પણ હંમેશા પણ આશીર્વાદ મળ્યા છે એવા આપણા સૌના વડીલ મુરબ્બી ધારાસભ્ય શ્રી જેટલા પણ નેતા જોઈ રહ્યા છો એમને કદાચ ભેગા કરવા હોય ને, આટલા બધા કલાકાર અને નેતાઓને આપણી વચ્ચે ભેગા કરવા હોય ને તો કદાચ તમારી આટલી ઓળખાણ નહીં સાહેબ, તાલુકાની નહીં પણ આખા ભારતની ઓળખાણ જોઈએ. એવી ઓળખાણ આપણા સરપંચ સાહેબ, જેનો સરપંચ બહુ સારો હોય ને એના વાગણે આવા વાહ મારા શશી પારેખ જતા હોય તારે તો છાઈને જવા દો, બહારની હવા લેવા દો, ફરી સમૂહ લગન મોય આવશે મને બહારના હવા લેવા દો. ભાઈ ભાઈ અને મારો ભાઈ છે ભાઈ, અને જેટલા જેટલાને જે આપવાનું હતું ને એ કદાચ કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા રજૂ કરી છે. અને ભગવાને તમને કદાચ 5 રૂપિયાની શક્તિ આપી હોય ને તો આ સમૂહ લગ્નની અંદર 5 રૂપિયા દાન કરજો. ભગવાને કદાચ સાહેબ તમને 10, 20, 50, 100 રૂપિયાની શક્તિ આપી હોય, કારણ કે આ સમૂહ લગ્નનો પ્રસંગ આપણા સરપંચ એકલાનો નથી, આપણા ગામનો સાહેબ, આખા આપણા વિસ્તારનો છે. એટલે આપણા ઘરે લગ્ન હોય ને એવી રીતના અહીંયા દાન કરજો. કદાચ અહીંયા સમય ઘણો બધો વીતી ગયો છે એટલે થોડી વાણી અહીંયા કરીને પછી મારી વાણીને વિરામ આપવો હોય ત્યારે કે તારે તરસાવું હોય તો આય કિશન તરસી લેવું છે, તું રોઈ પડે હદ હોતી તને વરદી રેવું છે. કે તારે તરસાવું હોય તો તારે તરસી લેવું છે, તું રોઈ પડે હદ હોતી તને વરદી રેવું છે. પડી ગતી નથી છે. તારા
તમે કદાચ સાહેબ તમારા મોબાઈલ નું ઇન્સ્ટાગ્રામ ખોલો ને ત્યારે આવા નેતા દેખાતા હોય એ આપણી વચ્ચે રૂબરૂ લાવે ને એ આપણા સરપંચ નું સાહેબ કામ છે. કોઈ માય કોંગલાનું હમણાં મારા સાહેબે કીધું કોઈ માય કોંગલાનું આ કામ નથી એટલે અમારા સરપંચ માટે જોરદાર તાલી સાહેબ. કારણ કે એમની મિત્રતામાં આટલું બધું અહીંયા ભેગું થતું હોય ત્યારે કે દોસ્ત નહીં તુમારું દરબાણ છે दोस्त नहीं तुम्हारे दरबार से जीव का जीवन दान लोही नहीं लागणी નું સગપણ છે લોહી નહીં लागणी નું સગપણ છે જીવ કા જીવન દાન આગેવાની નો ખૂબ મજમાયા અમે ત્યારથી અપનાયા તારી આગેવાની નો ખૂબ મજમાયા અમે ત્યારથી અપનાયા तूने मुझे नूर बनाया ये तो आपो तुम्हारा साथ बनाया तुम्हें कोई नूर बनाया બે કાળીનો સૂર કરજો કારણ કે અહીંયા એવું જાણવામાં મળ્યું છે કે આપણે જેના સાનિધ્યની અંદર બેઠા છે ને એ દેવોનો દેવ મહાદેવ એનું મંદિર હોય ને એના સાનિધ્યની અંદર બેઠા હોય આપણે બધાને યાદ કરતા હોય ને તો જેની ધર્મ ધરતી હોય ને એને બે શબ્દોથી યાદ કરીને પછી આગલો દોર અમારા કિશનભાઈને આપવો તારે
નેતાઓ બધાએ કિશનભાઈ હવે બધાએ વિદાય લેતા હોય ને આગલો દોર અમારા કિશનભાઈનો સોંપવો હોય, કારણ કે આજનું સ્ટેજ સાહેબ અમારા કિશનભાઈનું છે. અને અહીંયા જે કદાચ અડધો કલાક ગાવાનો લાવો મળે ને એ બીજા કોઈના સ્ટેજ પર સાહેબ મળતો નથી. કારણ કે જો સાહેબ દિલ મોટું હોય ને અને દરબારના વાગણે સાહેબ આવા લાવવા મળે છે, બીજાના વાગણે મળતા. એટલે અમારા કિશનસિંહ માટે સાહેબ છેલ્લી જોરદાર તાલી પાડો. સાહેબ તમારી જોડે 10 રૂપિયા નથી લેવા, પણ અમારા કિશનભાઈ માટે જોરદાર તાલી એકવાર એવી પાડો કે કિશનભાઈ એમ ક્યાંક 100 વર્ષ સુધી તમારે તો મફત આવી છે. અને અમારા સરપંચ માટે સાહેબ એવી જોરદાર સાહેબ અહીંયા તાલી પાડી દેજો કે કદાચ આખા ખીજલપુર ની અંદર ખબર પડે 4 કાળીનો સૂર આપજો, કારણ કે ખુખર મેલડી ની અહીંયા ફરમાઈશ છે. પછી અમારા નીલકંઠ મહાદેવ ગ્રુપ તરફથી એક છેલ્લી ફરમાઈશ છે, એ અહીંયા રજૂ કરીને પછી કે આવી મેલડી ના મળી હોત તો આપણું સુખો. મેલડી ના નામના હતા દીવાના કે ખુખર મેલડી ના નામના હતા દીવાના તો આંસુ રે લૂછી લીધા આંખો મારા તો સપનું આ સપનું ખુખરે પૂરો રે કર્યું. આ સપનું આપણું પૂરું રે કર્યું. અડધી રાતે મારે જગાવું પડ્યું. તો જય મેલડીમાં અને અહીંયાથી અમારા કિશનભાઈ ને આગલો દોર મોકો હોય ને છેલ્લી જાય સાહેબ જેના સાનિધ્ય ખીજલપુર ની વાડીમાં ઓના છે દીવા. ખીજલપુર ની વાડીમાં ઓના છે દીવા.
जानकीबेन अजयभाई परमार तरफથી 2000 રૂપિયા जानकीबेन अजयभाई परमार तरफથી 2000 રૂપિયા મળે છે વાહ જોરદાર તાળીઓ છે બધા વાહ વાહ 45 દીકરીઓ ના વેરા બીજા કોના સાધુના દીકરીઓ ના વેરા બીજા કોના સાધુના મંગળપુર થી ગૌરી નામની દીકરી ખોવાયેલ છે આજુબાજુ કોઈને મળે કોઈ દીકરી નાની હોય એનું નામ ગૌરી છે મંગળપુર ની કોઈને મળે તો જાણ કરવી હાલો સર અહીંયા અમારા નીલકંઠ મહાદેવ ગ્રુપ એવું કેવું છે બધા ગરબા લાઈનમાં જોડે જાય જેટલા માતા દીકરી બેઠા છે 2 તારીખ અમારા નીલકંઠ મહાદેવ ગ્રુપ એવું કેવું છે કે અહીંયા ગરબાની શરૂઆત થાય એટલે બધા ગરબાની લાઈનમાં જોડે જાય કોણ ઢીલા आधा 3 नंबर आबा है सरपंच